નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 118 પોઈન્ટ ઘટી 23,913 બંધ આવ્યો છે. જોકે સવારે ખુલતા માર્કેટ થોડું ડાઉન ખુલીને ધીરે ધીરે પ્લસમાં આવી ગયું હતું, પરંતુ અમેરિકાએ ઈરાનના દક્ષિણ ભાગે કંઈક કાંકરી ચાળો કર્યાના સમાચારે માર્કેટમાં નેગેટિવિટી ફેલાવી દીધી હતી, જેને લઈને ઘટતા ક્રૂડના ભાવ પણ ઘટતા અટકીને ઉપર તરફ જવાની ધીમી શરૂઆત થઈ ગઈ હતી. જોકે આજે માર્કેટમાં સ્મોલ કેપ મિડ કેપની સરખામણીએ લાર્જ કેપ ઇન્ડેક્સ વધારે ઘટ્યો છે. નિફ્ટી ઇન્ડિયા રેલવે PSU ઇન્ડેક્સ 2.40% આજે ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે અદાણી ટોટલ ગેસ લિમિટેડ 8.25% વધીને 713 રૂપિયા બંધ આવ્યો છે. ગોલ્ડ ETF 0.5% જેટલા ડાઉન ગયા છે, તો સિલ્વર ETF 0.5% જેટલા ડાઉન ગયા છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે સ્વરાજ એન્જિન્સ લિમિટેડ. 1989માં સ્થપાયેલી આ કંપની ખાસ કરીને ટ્રેક્ટર માટે 22 હોર્સ પાવરથી લઈને 65 હોર્સ પાવર અને તેનાથી પણ ઉપરની શ્રેણીના ડીઝલ એન્જિન તથા ઊંચી તકનીકવાળા એન્જિનના પાર્ટ્સનું નિર્માણ કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 456 કરોડ હતું, તે ત્યાંથી વધી 546 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 45 કરોડથી વધી 55 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 14% છે અને TTM 20% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 12% છે, TTM 19% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 14% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1 કરોડ છે, સામે રિઝર્વ કંપની પાસે 477 કરોડ છે. માર્કેટ કેપ 4,592 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 3,780 રૂપિયા છે. 52 વીક હાઈ 4,726 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 23 છે. ROCE 58% છે. ROE 43% છે. ડિવિડન્ડ યીલ્ડ 2.91% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.11% છે. FIIનું હોલ્ડિંગ 2.82% છે. DIIનું હોલ્ડિંગ 9.09% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 35.97% છે. કંપનીના પ્રમોટર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ છે. મજબૂત ફંડામેન્ટલ છે, કંપની પ્રોફિટેબલ છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 28% છે. આગળની કંપની છે યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસ લિમિટેડ. આ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કંપની છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ તેમનું કાર્યક્ષેત્ર છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 232 કરોડ હતું, તે વધીને 342 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 39 કરોડથી વધી 45 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 44 કરોડથી વધી 66 કરોડ, ત્યાંથી 114 કરોડ, ત્યાંથી 131 કરોડ થઈ અને 170 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 264 કરોડ છે, સામે રિઝર્વ કંપની પાસે 1,684 કરોડ છે. માર્કેટ કેપ 7,861 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 815 રૂપિયા છે. 52 વીક હાઈ 890 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 45 છે. ROCE 12.5% છે. ROE 10% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.80% છે. FIIનું હોલ્ડિંગ 5.25% છે. DIIનું હોલ્ડિંગ 12% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.94% છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 55% રિટર્ન આપ્યું છે. આગળની કંપની છે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ. એક સજ્જનનો સવાલ છે કે છેલ્લા 2 ક્વાર્ટરથી રિઝલ્ટ ખરાબ આવે છે, તેમ છતાં સ્ટોક ઘટતો કેમ નથી?
તો માર્ચ 25 ક્વાર્ટરમાં જે સેલ્સ 7,448 કરોડ હતો ને તે ત્યાંથી વધીને માર્ચ 24 ક્વાર્ટરમાં 8,056 કરોડ થયું છે. એટલે સેલ્સ વધ્યું છે, પરંતુ કંપની એક્સપેન્સ મેનેજ નથી કરી શકી, જેના કારણે જે નેટ પ્રોફિટ માર્ચ 25 ક્વાર્ટરમાં 755 કરોડ હતો તે 693 કરોડ થયો છે, પરંતુ જૂન 25 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 513 કરોડ હતો, જે સપ્ટેમ્બર 25 ક્વાર્ટરમાં 389 કરોડ હતો અને ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 90 કરોડ હતો. એટલે વિતેલા 3 ક્વાર્ટરની સરખામણીએ નેટ પ્રોફિટ વધ્યો છે. બીજું પરિબળ એ છે કે બેલેન્સ શીટ, જેમાં બોરોવિંગ 459 કરોડ છે અને રિઝર્વ કંપની પાસે 6,987 કરોડનું છે. માર્કેટ કેપ 1,03,000 કરોડની છે. કંપની લાર્જ કેપ છે. ROCE 32% છે અને ROE 24% છે, જે બંને પ્લસ પોઈન્ટ છે કંપનીના. અને ખાસ કરીને શેર હોલ્ડિંગ પેટર્ન, જેમાં પ્રમોટર પાસે 85% હોલ્ડિંગ છે, FII પાસે ફક્ત 2.73% હોલ્ડિંગ છે, DII પાસે 8% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 4.25% છે, જેમાં DII આ કંપનીમાં પોઝિટિવ છે. માટે નીચા ભાવે વેચવાવાળું કોઈ છે જ નહીં. આ બધા કારણોસર સ્ટોક નહીં ઘટવાના. આગળ એક સજ્જન એક્ઝિકોમ ટેલી સર્વિસ વિશે માહિતી આપવા કહે છે. કંપની EV ચાર્જર સ્ટેશનના બિઝનેસમાં આવી ગઈ છે અને ક્રિટિકલ પાવર કમ્પોનન્ટ્સનું પણ નિર્માણ કરે છે અને ટેલિકોમ ડેટા બિઝનેસમાં પણ સક્રિય છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 266 કરોડ હતું તે ત્યાંથી વધી 388 કરોડ થયું છે. નેટ પ્રોફિટ માર્ચ 25 ક્વાર્ટરમાં -62 કરોડ હતો, તે -56 કરોડ થયો છે. કંપની ડિસેમ્બર 2024 ક્વાર્ટરથી સતત નુકસાની કરી રહી છે. સેલ્સ ગ્રોથ સારો છે, પરંતુ પ્રોફિટ નથી કરી શકતી. માર્કેટ કેપ 2,047 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 148 રૂપિયા છે. 52 વીક હાઈ 209 રૂપિયા સુધી ગયેલો છે. ROCE -14% છે અને ROE -41% છે. 500 કરોડના રિઝર્વ સામે 700 કરોડનું બોરોવિંગ છે કંપની ઉપર. કુલ મિલા કે જો આપ નિવેશ કરવાનું વિચારતા હો ને તો આનાથી દૂર રહેવામાં મજા છે. હા, આવનાર સમયમાં જો પ્રોફિટમાં આવી જાય કંપની તો તે સમયે વિચારી શકાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.